ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવો આપણે વાત કરીએ. માસી તમે શું હેલો, અમારા બધા વિસ્તારમાં બધી રીતે સારી રીતે અવસર થાય છે, બધી રીતે જમણવાર થાય છે, પોળે પોળે બધું વસ્તુઓ થાય છે, કોઈ જાતની ભીડકાની નથી હોતી અને સારી રીતે થાય છે પૂરી. જી, આપણી સાથે દાદા પણ જોડાયેલા છે. એ પણ રથયાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહપૂર્વક જોવા મળી રહ્યા છે. ચાલો આપણે એમની સાથે વાત કરીએ. ભગવાન સૌનું સારું થાય એવું કાર્ય. જગન્નાથજી સૌનું સારું કરે. જગન્નાથજી સૌનું સારું કરાવો. આપણે દાદી સાથે વાત કરીએ. અમે તેટલું માને છે કે આ એરિયાના લોકો કેટલા નસીબદાર છે કે જે ભગવાનના મોસાળા ભરે છે અને ભગવાન બી નસીબદાર છે કે અહીંયા આવે છે. ભગવાન બી નસીબદાર છે કે અહીંયા આવે છે. આપણી સાથે ઘણી બધી ભીડ જોવા મળી રહી છે. આવો આપણે એમની સાથે વાત કરીએ. આજે તમે શું કહેવા? ભાણેજી આવે ત્યારે બહુ જલસા હોય છે, પ્રસાદના જલસા અને કેવો જલસા થાય કીધાની વાત ને એટલો જલસો હોય છે. અમે ભાણેજીઓને દેખીને ખુશ થઈ જઈએ છીએ. જલસા કરવામાં આવે છે તો કેવા પ્રકારના જલસા થાય છે? આવો આપણે જાણીએ. બધી પોળમાં રસોડા થાય છે, બધા ભક્તો જમવા આવે છે અમારે ત્યાં અને બધા અમને ખૂબ ખુશ થઈએ છીએ અમને, અને આ ભગવાનના દર્શન કરવા અમને બહુ ગમે છે. અહીંયા આગળ રોજ રસોડા થાય છે ને બધું, તો આપણે જોઈએ કે રસોડામાં કઈ કઈ વાનગીઓ હોય છે. મોહનથાળ, પૂરી, શાક, ફૂલવડી, બધું સરસ વાનગીઓ, બધું બહુ સરસ થાય છે. બધાને બહુ મજા આવે છે. અહીંયા આગળ ઘણા બધા છોકરાઓ પણ જોવા મળી રહ્યા છે. તો આવો આપણે છોકરાઓ સાથે વાત કરીએ કે એ લોકો શું વિચારે છે. અત્યારે છોકરાઓ ભાગી રહ્યા છે, ખબર નહીં કેમ, માઇકને જોઈને કે શું છે. તમે શું કહેવા માંગશો? રથયાત્રાનું આયોજન સારું છે અને બધી રીતે દર વર્ષે આ રીતનું થાય છે. રથયાત્રાને લઈને તમે કઈ અલગ પ્રકારની તૈયારીઓ કરી છે કે તમે કંઈ વિચાર્યું છે કે હું રથયાત્રામાં આવું કરીશ કે ગમે તેવું? ના, અમે અમારે ત્યાં શારદાબેન સર્કલ ઉપર હાથી આવે છે, એનું અમે તૈયારી રાખીએ છીએ કે જેમ કે પૂળા એમના જમવા માટે પૂળા અને એવું બધું લાવીએ છીએ અને એમની તૈયારી કરીએ છીએ. રથયાત્રા આવી રહી છે, તમે શું કહેશો? ભગવાન જગન્નાથ આવી રહ્યા છે. બહુ ખુશીનો આનંદનો મોકો છે. જગન્નાથ ભગવાન બી આવે છે, અમે બહુ આનંદ. રથયાત્રા જાય છે. રથયાત્રામાં કેટલા વર્ષથી જાય છે? હું 13 વર્ષથી જાઉં છું. 13 વર્ષથી જાય છે. અને રથયાત્રામાં જઈને શું કરે છે ત્યાં? ત્યાં બહુ બધા મજા આવે. ભીડ હોય છે? હા, બહુ ભીડ હોય. ભીડમાં મજા આવે? હા. બીજું કંઈ નવું નહીં કરતું? હા, બીજું ભાઈ મજા આવે. આપણી સાથે દાદા પણ જોડાયેલા છે. આવો આપણે એમની સાથે વાત કરીએ. દાદા, રથયાત્રાને લઈને શું કહેશો? રથયાત્રા આવે છે અહીંયા આગળ, ભગવાન જગન્નાથ આપણા દ્વાર પધારે છે, તો એના વિશે તમે શું કહેશો? રથયાત્રા અમે કેટલા વર્ષથી જોઉં છું. એવી પહેલાં જોતો રહો તારે પબ્લિક ઓછી હતી, ત્યારે બહુ પબ્લિક આવે અને ઉત્સવ સારો છે. પહેલાની રથયાત્રામાં અને અત્યારની રથયાત્રામાં બહુ કોઈ ફરક છે. આપણે ચલો બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ. કાકા, તમે શું કહેશો રથયાત્રા ઉપર? રથયાત્રા વિશે એવું છે કે 147મું રથયાત્રા છે. અહીંયા એમનું મોસાળ પગ છે. શાંતિપૂર્વક બધા ભાવો ભક્તિ આવી કરીને દર્શન કરે છે અને પોતપોતાની શાંતિ રાખી અને દર્શન કરે છે કૃષ્ણ ભગવાનના. તે માટે અહીંયા સરસપુરમાં એમને બધી પબ્લિક બહુ જ આવે છે બહારથી દર્શન કરવા માટે. અહીંયા આગળ ઘણી બધી પબ્લિક આવે. જય રણછોડ. અહીંયા આગળ જેમ તમે જોયું કે ભક્તો, બધા ભાવિ ભક્તો અહીંયા આગળ દર્શન કરવા માટે આવે છે. દૂર દૂરથી લોકો પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે. આવો આપણે બીજા કોઈ સાથે પણ વાત કરીશું. કાકા, રથયાત્રાને લઈને તમે શું કહેશો? રથયાત્રાનો બહુ સારો એવો ઉમંગ છે અને 147મું વર્ષ છે આવ્યા. રથયાત્રા રણછોડનો એટલો મહિમા છે કે જમાલપુરથી લગાવી તો એ ગાડી બહુ પબ્લિક આવે અને બહુ લોકો ભક્તો આવે, દર્શન કરે અને સારી રીતે એ ગાડી બહુ દર્શન થાય છે અને લોકોને એ ગાડી ફાયદો બી થાય છે. દર્શન કરે એટલે જે બી મનોકામના એ પૂરી બી થાય છે. કૃષ્ણ ભગવાનની એટલી મહેરબાની છે એ ગાડી. અને જય રણછોડ. તો કાકાએ બહુ સરસ વાત કરી કે અહીંયા આગળ બહુ જ મજા આવે છે. પણ આપણે એક સવાલ એ પણ પૂછીએ કે પહેલાંની રથયાત્રામાં અને અત્યારની રથયાત્રામાં કોઈ તફાવત છે? કોઈ તફાવત નહીં. પહેલાં કરતાં અત્યારે બહુ સારું રથયાત્રા ચાલે છે અને જ્યારે અત્યારે પહેલાં તો બહુ એ થતું હતું માથાકૂટ દેવી, પણ હવે તો કોઈ માથાકૂટ નહીં, કશું નહીં. અત્યારે તો ભગવાન શાંતિથી આવે છે અને શાંતિથી જાય છે સરસ રીતે. જય રણછોડ. અમે બી અખાડા નંબર 22 છે બાપુનગરનો, અમે બી અખાડામાં જઈએ છીએ એટલે અમને ખબર છે. પણ સારામાં સારા અત્યારે પહેલાં કરતાં બહુ મસ્ત રથયાત્રા નીકળે છે અહીંથી અને મામેરું ભરાય છે. હું અહીંયા 20 વર્ષથી આવું લીમડા પીપળાપુરની અંદર સેવા માટે. મારી ઉંમર અત્યારે 70 વર્ષની છે
આ લીમડા પીપળા પુલની અંદર હું જમણવાળો ને એ બધું સાફ સફાઈ ને છેલ્લા વાહણ બધું ઘસીને હું નવડો હતો. આ લીમડા પીપળા પુલની અંદર સરસપુર ગામ મારું છે. જગતના નાથના મહિમા વિશે તમે શું કહેશો? મહેમાન વિશે તો વર્ષોથી બેન હું જોઉં છું ને તો અહીંયા બહુ સરસ રીતે આવો છે. કોઈ માથાકૂટ નહીં હોતી. જમવાનું દરેક 18 પોળની અંદર જમવા માટેની તો બહુ વ્યવસ્થા છે. અમે 15 દિવસ પહેલાં જ અમે આ બધું કામકાજ ચાલુ હોય છે. આ વર્ષોથી હું અહીંયાથી કામ કરું છું. દાદા, અહીંયા આગળ લાખો પબ્લિક આવે છે, હજારો લોકો આવે છે, બરાબર, છતાં કોઈ ભૂખ્યું નથી જતું. એના વિશે તમે શું કહેશો? જો બેન, અહીંયા 18 પોળની અંદર છે ને જમણવાળા માટે બધી પોળોની અંદર શાંતિથી જમે છે. લીમડા પીપળા પોળ છે, લવાડ શેરી છે, વાસણ શેરી છે. આ 18 પોળની અંદર જમવા માટે તો બહુ વ્યવસ્થા સારી હોય છે. કોઈ માથાકૂટ જ નહીં, કોઈ માળ જોડ કંઈ નહીં. ખાવા પીવાનું બધું બહુ સરસ રીતે આપે છે. ભગવાનની દર નહીં એટલી આવું બહુ ખાવા પીવાનું તો બહુ આનંદ છે. એટલો પ્રસાદ બી વેચે ને બેન તો બધી પબ્લિક આમ ખુશ થઈને જ જાય છે. અમે 5 વાગ્યા જાણીએ અહીં ગાડી જમવાનું વ્યવસ્થિત. ભાવિ ભક્તો સાથે આપણે વાત કરી લીધી. હવે આપણે મંદિરમાં પ્રવેશ કર્યો છે, તો આવો મંદિરમાં પહેલાં તો રણછોડજીના દર્શન કરીએ. ભગવાનના દર્શન કરવા માટે આપણી સાથે એક ભક્ત જોડાયેલા છે. આવો આપણે એમની સાથે વાત કરીશું. રથયાત્રા ઉપર તમે શું કહેશો? રથયાત્રા અમારા સરસપુરનું એક જીવનનું સારામાં સારું એક પર્વ છે. જગન્નાથજી અહીંયા આવે છે એ સારામાં સારું અમારા માટે વર્ષનું છે ને, જે કહીએ ને એક વર્ષ માટે જે આવે અહીંયા અમારું પેલું શું કે મનોપાવર છે ને વધી જાય છે. એને અમારી સેવા કરવામાં 15 દિવસ અમારે બહુ મજા આવે છે. અને ભગવાન અહીંયા આગળ આવે છે તો અહીંયા પ્રસાદ પણ એટલી માત્રામાં વેચાય છે. અને હા, તો એ કઈ રીતે પૂરો પડે છે? લાઈક ક્યારે બી ખૂટતો જ નથી. એ ભગવાનનો આશીર્વાદ છે. ભગવાનનો આશીર્વાદ છે. તમે ગમે તે પોળમાં જાઓ, તમને ગમે ત્યાં જમવાનું બધે મળી જશે. પ્રસાદની કોઈ કમી નથી હોતી. એથી ગમે ત્યારે આવો. કાલથી શરૂ થશે રસોડા, આજથી સ્ટાર્ટ થઈ ગયા તો રવિવાર સુધી સ્ટાર્ટ રહેશે અમારા રસોડા દરેક પોળોમાં. તો જેમ આપણે જોયું કે ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને આવો જ ઉત્સાહ એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન આવે અને અમે એમના વધામણા કરીએ. તો અત્યારે ન્યૂઝ કેપિટલ પર બસ આટલું જ. આપણે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.